जय माताजी बधाने राम राम सवाना गुड मॉर्निंग। तो आप जो पहला तो सूरज दादा दर्शन कर ली। जो सरस मजाना આપણે सूरज दादा આવી ગયા છે। આપણે દર્શન કરી લીધા। હવે બનાવવાની છે સા પણ આપણે મૂકી દીધી છે। જો સા મૂકી દીધી છોકરી પર અને હવે રોટલી બનાવવાની છે। આજ થઈ ગયું છે થોડુંક મોડું, પણ કાંઈ વાંધો નહીં, આપણે થઈ જાય છે જલ્દી। એટલે હવે બધી નાસ્તાની તૈયારી કરવા માંડી। તમારા પૈસા ન જાય તમારામાં। जो हमारा हेमांशी बेन लईने बेही गया छे टेटी अने चीकू, आमां छे काकड़ी दूधी ने एवुं बधुं। अत्यारे अमे गया था बजारे, तो जो आ बधुं शाकभाजी अने फ्रूट ने एवुं बधुं लई आव्या छे। का हेमांशी बधुं लई आव्या छे। अने अमारा हेमांशी बेन ने जो टेटी खावी हती એટલે એની હાટુ સ્પેશિયલ ટેટી લાવ્યા ને આપણે હાટુ ચીકુ લાવ્યા છે। जो आपणे बपोराम थई गयुं छे तैयार, बधाए जमी लीधुं छे ने आपणे एक ज छे बाकी आपणे अडधुं खाई लीधुं छे। पछी विडियो बनावी छे केम के आज थई गयुं मोडुं એટલે जो बनाव्युं छे घऊंनी रोटली अने दूधीनुं शाक बनाव्युं छे अने साइस छे मस्त मजानी ठंडी ठंडी साइस। अत्यारे उनाळो छे એટલે साइस वगर तो हाले ज नहीं, शाक वगर हाले पण साइस वगर नो हाले। तो हालो बधाए बपोरा करवा। जो આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર અને આજ હતી રામનવમી એટલે જો નિવેદ્ય હતા। અમારા મામાને નિવેદ કર્યા હતા। જો અમારા મનીષાબેન નિવેદની પ્રસાદી તૈયાર કરે છે। આમાં લાપસી છે અને ચાપડી છે, ગોળ ઘી અને એવું બધું છે નિવેદમાં। અને જમવાનું આપણે બનાવ્યું છે, રોટલી બનાવી છે, પછી રોટલા વઘાર્યા છે, પછી રોટલા વઘારેલા અને આપણે ઢોકળીનું શાકે બનાવ્યું છે સરસ અને દાળ છે। તો હાલો બધા આંગનું વાળું કરવા। અમારા હેમાંશી બેન ને જો અમે બધા બેસી ગયા છીએ, મરચા છે।